ભાગ 5 અપૂર્ણાંક અને દશાંશ પાર્ટ 5 ફ્રેક્શન્સ એન્ડ ડેસિમલ્સ। આ ભાગમાં આપણે શીખીશું કે 3/5નું દશાંશ સ્વરૂપ શું હશે। જે અપૂર્ણાંકનો છેદ 10 હોય તેને સરળતાથી દશાંશ સ્વરૂપમાં લખી શકાય છે, જેમ કે 3/10 એટલે 0.3। એ જ રીતે 5/10 એટલે કે 0.5। જો આપણી પાસે અપૂર્ણાંક હોય 3/5 તો તેનું દશાંશ સ્વરૂપ શું હશે? 3/5નો અર્થ એ થાય છે કે કુલ 5 ભાગોમાંથી 3 ભાગો રંગેલા છે। હવે જો આપણે આ 5 ભાગોને 10 કરીએ તો આપણી પાસે રંગેલા ભાગો થઈ જશે 6। આ રીતે આપણો અપૂર્ણાંક થઈ જશે 6/10, જે 3/5ની સમકક્ષ છે। 3/5નો સમ અપૂર્ણાંક બનાવવા માટે આપણે તેના અંશ અને છેદને 2 વડે ગુણવા પડશે। આ રીતે આપણી પાસે આવ્યું 6 દશાંશ, જેને 0.6 પણ કહેવાય છે। એટલે કે અપૂર્ણાંક 3/5 એ 0.6ની સમાન છે। હવે 1/2 અપૂર્ણાંકનું દશાંશ સ્વરૂપ શું હશે તે જોઈએ। (14/20) અપૂર્ણાંકનું દશાંશ સ્વરૂપ શું થશે? અહીં પણ આપણે આ અપૂર્ણાંકનો એવો સમ અપૂર્ણાંક મેળવવો પડશે જેનો છેદ 10 હોય। તો 20માંથી 10નો છેદ બનાવવા માટે આપણે 20નો 2 વડે ભાગાકાર કરવો પડશે। તો 20/2 થયા 10। એ જ રીતે અંશમાં પણ આપણે 2 વડે ભાગાકાર કરવો પડશે। તો 14ને જ્યારે આપણે 2 વડે ભાગશું તો આપણને મળશે 7। તેથી હવે આપણી પાસે અપૂર્ણાંક આવ્યો 7/10 એટલે કે 7 દશાંશ, જેને 0.7 પણ કહેવાય છે। એટલે કે અપૂર્ણાંક 14/20 એ 0.7ની બરાબર છે। હવે 18/30નું દશાંશ સ્વરૂપ શું હશે? ચાલો જોઈએ। મહાવરા માટેના પ્રશ્ન।